ચુનાવ આયોગ આપણને કેવી રીતના ગેસલાઇટ કરે છે ને એ થોડું સમજો આ વિડીયોમાં. હવે ચુનાવ આયોગ એમ કહે છે કે જેનું ઘર ન હોય તો એના એડ્રેસ પર આપણે 0 લગાવીએ, બરાબર? એ આપણે સમજી ગયા. પણ જેનું ઘર છે, જેના પર એડ્રેસ છે, એના ઘરથી 80 લોકો કેવી રીતે વોટ આપીને જાય છે? આ તો તમે ઓલી મર્ડર ટુ ફિલ્મ તમે જોઈ છે, જેમાં વિલન ઇન્સ્પેક્ટરને કેવો દોડાવે? એ કે તમારું એડ્રેસ ક્યાં છે? તો કે ડાયરીમાં લખેલું છે. ડાયરી ક્યાં છે? તો કે ઘરે પડેલી છે. ફરી એકવાર ઇન્સ્પેક્ટર પૂછે કે તમે રહો ક્યાં છો? તો કે ડાયરીમાં લખેલું છે. ડાયરી ક્યાં છે? તો ઘરે પડેલી છે. એડ્રેસ તો એડ્રેસ ખબર નથી. એટલે હાવ ઉલ્લુ બનાવવાની કક્ષા હોય ને, ઉલ્લુ બનાવવાની એવી રીતના કામ ચાલે છે અહીંયા. ને બીજી વસ્તુ એ કે આપણે સીસીટીવી ફૂટેજ માંગી, બરાબર? તો ચુનાવ આયોગને એમ કેવું છે કે આમાં માતા બહેનોનું સન્માનની વસ્તુ છે, જેનાથી આપણે ફૂટેજ ન બતાવી શકીએ. તો દેશના લોકોને નથી બતાવવાની ફૂટેજ, સુપ્રીમ કોર્ટના જજને બતાવવાની છે ફૂટેજ, બરાબર? ને ન બતાવ્યું તો આટલા મોટા મોટા કેમેરા શા માટે તમે લગાડ્યા? ચુનાવ આયોગ એમ કહે છે કે તમે ડેલી 8 ઘંટા બી ચેક કરશો ને, ડેલી 8 કલાક તમે ચેક કરશો ને તો તમને 3200 વર્ષ લાગી જશે આખી ફૂટેજ જોતા. તો અત્યારે મારે ચુનાવ આયોગને જણાવવું છે કે એઆઈનો જમાનો છે, ઘંટો કે કામ મિનિટોમાં થઈ જાય, બરાબર? આ ખાલી બીજેપી કે કોંગ્રેસ વર્સિસ નથી, આ લોકશાહી વર્સિસ તાનાશાહી છે. આમાં આપણે બધાએ અવાજ ઉઠાવવાની જરૂર છે.